કારણ કે પહેલાં હું તો એને મહત્ત્વ આપું છું કે આપણે બધા આ જ્યાં નિરાતે જીવીએ છીએ ને, દાદા એક શહીદ જ છે, એક વીર જ છે, પણ એ પછીના યુગ પછી તે ઘણાય આપણા સીમાડા ઉપર આપણા જવાનો શહીદ થઈ ગયા છે. કેમ કે આપણી ઊંઘ હરામ ના થાય એના માટે ભાઈ, આપણને કોઈ દબાવી ના જાય એટલા માટે રાત દાડો, એટલે હું હૃદયથી એ જવાનોને પણ માનું છું ભાઈ. અને જે રાત દાડો આજે એ તો સીમાડા સાચવે છે, પણ જે અંદર આપણે પોલીસ કે SRP કોઈ પણ જવાનો મૂકવામાં આવ્યા છે અને આપણે રાતે સૂતા હોય, આપણા ઘરે તાળા ના તૂટે, ફલાણું ના થાય, ચોરી ના થાય, તો રાત દાડો એ મહેનત કરે છે ને, હું એ જવાનોને પણ વંદન કરું છું ભાઈ. પછી જે જેની વિચારસરણી સમજાય ને કે આપણી ફરજમાં આવે છે કે ગમે ત્યારે આપણી ઉપર આફત આવી, મુસીબત આવી, હા એ કાયદો છે એટલે આપણને જરૂર પડે બે જેડિયા મારે તે ભાઈ, નકર આપણે હમાય ના રહેવી ને. સમજાય? પણ એ બધા જાગે છે ને તારે આપણે નિરાતે ઊંઘી એકવી છે ભાઈ. એટલે આપણે બધા એક જવાન છીએ. અને મને તો એ મગજમાં રહી ગયું છે એ વાક્ય કે જે વર્ષો પહેલાં લખાણું હતું, જય જવાન ને જય કિસાન. એમ આપણે બધા જવાન જ છીએ, એ જવાનો તો છે જ, એની સિવાયને આપણે બધા જવાન છીએ. અને હું એમ કહું છું કે જ્યાં લગીન આપણો ખેડૂત અને આપણા જે આ બધા જવાનો જાગૃત છે ને, તો આ દેશ ઉપર ગમે એવી આફત આવશે ને તો એ આપણને કંઈ નડવાની નથી. 7 વર્ષથી જોઉં કોઈ મરદ આવ્યો નથી જોરાવા કે આપણા ભારતને હું નડે છે. સમજાય? જો દેશ પ્રત્યે આપણને લગાવ ના હોય, આ ભૂમિકા કેટલી પવિત્ર, આ ધૂળ કદાચ દાડામાં 3 વાર કપાળે લપેટો ને તોય આનું ઋણ ના ચૂકવાય. અહીં કેવા જન્મ લઈને જતા રહ્યા, ત્યાં આપણી ભગવાનની કંઈક દયા છે. અને તમે બધા આવીને રોક મન ભગવાને કંઈ નથી આપ્યું એટલે હું માનું, તને અહીં અવતાર આપ્યો એ જ મહત્વનું, અહીંયા બધું પૂરું થઈ જાય ભાઈ. તને આવડતું નથી, તને કંઈ કરતા આવડતું નથી, ત્યાં તું દુઃખી છું, ત્યાં પ્રયાસ નથી કર્યા. અને પ્રયાસ કર્યા હે તો ક્યાંક ને ક્યાંક ત્યાં કોકનો દગો કર્યો છે ને કાં તો ત્યારે કોકનું ઝૂંટવી લેવાનું મન થયું છે એટલે પરમાત્મા મદદ નથી કરતો. સમજાય હે વાહે? એટલે હવે આપણે બીજું સમયનો અભાવ છે, ટૂંકમાં વર્ણન કરું કે જે કોઈ આજ આવ્યા છે અને જે કંઈ વ્યસન મુક્તિ કરવા માગતા હોય તો કોઈને ફોર્સ નથી. હમણાં જેમ સૂચના આપે એને અંદર આવવાનું છે, પડામપડી કરવાની નથી. જેમ કારણ કે અમે ને અમે જ છીએ, રાંધવાવાળાએ અમે છીએ, જોવાવાળાએ અમે છીએ, તમને સાચવવાવાળાએ અમે જ છીએ. સમજાય ને? એટલે આર્ગ્યુમેન્ટ અહીં ના કરવા. આ કોઈ પક્ષની ઓફિસ નથી અને આ કોઈના બાપા કંઈ નાખી ગયા નથી. આ લાગુ તો કોને પડે બાપાવાળો શબ્દ કે જે અહીં આવીને દાદાગીરી બતાવે એને. બાકી જે નિર્મળ સ્વભાવથી આવ્યા છે ને, મારી મંદિર અને મારો ઠાકર કોઈ દાડો એને ખાલી નહીં જવા દે, આ લખીને આપું છું. અને અમારો મેન પ્રયાસ એ છે કે આમાં જે કોઈ છે ને એ ક્યાંક ને ક્યાંક તો જોવરાઈને આવ્યા છે. હાથ ઊંચો કરજો, ખોટું બોલે તો બાજુવાળાનો પાપ એનામાં. એટલે ઝાઝા ભાગ્યે તમને એવું કહેવામાં આવે, ટૂંકમાં જ વર્ણન કરું છું. પહેલાં 3 મહિના એવું જ કે તમારી ઉપર બહુ મેલું કરેલું છે, આવું જ કહે છે ને વાહે ભાઈ? હા, ના રસ હોય બંધ કરી દો. આપણે કંઈ એવું પ્રચાર માટે આવ્યા નથી ને મારે વોટ લેવાના નથી. સંભળાય હે? પણ આ અંધશ્રદ્ધામાં ના જાઓ. એટલે નાનકડો એવો મુદ્દો આપો છે અને જો આ નાનકડાને ગળીને કદાચ પોતાના હૃદયમાં બાંધી દેશો ને, જીવો ત્યાં લગીને જોવડાવવાનો વારો નહીં આવે. પછી તોય મેળ ના પડે એટલે એવું
કે તમારા આગળના પિતૃનું કંઈક કહેવાનું છે. ક્યાં છે આવું? આવરી 2-3 મહિના ટૂંકા કરાવે, પછી કંઈ મેળ ના આવે એટલે એવું કે તળમાં મેલડી છે. ક્યાં છે આવું? એટલે આ બધા એક પોઈન્ટ છે, આવા સદાબહાર પોઈન્ટ. એમ પછી તમને એક લિસ્ટ આપે કે આટલું આટલું વાળવાનું થાય છે. ક્યાં છે ને આવું? એટલે હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું ચમ બોલું છું કે હું નથી આપતો એટલે બોલું છું. ભાઈ આપતા હોય મને એનો વિરોધ નથી, પણ જો એ મેલું હોય, એ ભૂત પલિત હોય, આજ સુધીમાં કોઈ એવું બતાવો કે એને ચવાણું પેંડા જે કંઈ વાળીને મૂક્યું અને એ પોટલું જ્યાં મૂક્યું 4 રસ્તાએ ગમે ત્યાં, એ પોટલું છોડીને કોઈ ભૂત પલિતને ખાતા ભાળ્યું? તો એનું મૂકો છો ખાય જ છે ને, ના ખાય? તો તમે બધા મૂર્ખ નથી? 10 રૂપિયા છોકરાને વેફર લેવા ના આપો, પણ એ લિસ્ટ આપ્યું હોય એ પ્રમાણે બધું લઈને જાઓ છો. જાઓ છો ને? હવે તો વાહે જાગો, નકર આખી જિંદગી હુઈ રહેશો.